નમસ્તે. વોકેશનલ સ્ટડી વિશે જોઈશું. વ્યવસાયિક શિક્ષણ. સ્વિંગ મશીન ઓપરેટર ધોરણ 9. હું છું કૃષ્ણ અજવાડિયા, આણંદ ડિસ્ટ્રિક્ટથી શ્રી PM પટેલ હાઈસ્કૂલ, પેટલાદ. આજનો ટોપિક છે કટિંગના સાધનો અને તેના ઉપયોગો. જેમાં પહેલું છે બેન્ટ હેન્ડલ શીયર્સ, વળેલા હાથાવાળી કાતર કે જે રૂટીનમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. એ કાતરો 7 થી 8 ઇંચની બ્લેડ હોય છે. જમણા અને ડાબા હાથ બંનેમાં ઉપલબ્ધ છે. બેન્ટ હેન્ડલને લીધે કાપવાની ધાર પર વધુ નિયંત્રણ રહે છે. માત્ર કાપડ કાપવા માટે તેનો ઉપયોગ થાય છે. આ રીતની કાતર તમે દરેકે જોઈ હશે. બીજું છે કાતર. તીવ્ર અણીવાળી અને પાતળી બ્લેડ હોય છે. 3 થી 10 ઇંચની લંબાઈ ધરાવે છે. બંને બ્લેડને ગોળ હોય છે. ત્રીજું છે પિકિંગ શીયર્સ. આ કાતરો 9 થી 10 ઇંચની લંબાઈ ધરાવે છે. ઝેડ આકારના દાંતાવાળી બ્લેડ હોય છે. કાપડ અથવા વસ્ત્રોમાં સુશોભિત ધાર કરવા માટે આ કાતરનો ઉપયોગ કરવામાં આવે છે. કાચી કિનારીને ફિનિશિંગ આપવા માટે અને સુશોભનની ધાર બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો ફોટામાં ખૂણાવાળા દાંતા છે. ચોથું છે ભરતકામની કાતર. આ કાતર નાની હોય છે, જેની લંબાઈ માત્ર 4 થી 5 ઇંચની જોવા મળે છે, જે તીવ્ર બ્લેડ સાથે હોય છે. સોયના કામ અને બટનના હોલ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ તેનો ફોટો છે. પાંચ નંબર છે બટન હોલ કાતર. દાંતાવાળી બ્લેડ હોય છે. એકસાથે ઘણા બધા બટન હોલ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. કાતરમાં બોલ્ટ અને નટ ફિટ કરેલા હોય છે, જેના દ્વારા 1.5 ઇંચની લંબાઈ સુધીના હોલ સેટ કરીને હોલ બનાવવામાં આવે છે. આ ફોટોમાં જોઈ શકો છો નટ બોલ્ટ તમને જોવા મળે છે. છઠ્ઠું છે ઇલેક્ટ્રોનિક કાતર. આ કાતરો મોટાભાગે ઉદ્યોગમાં વપરાય છે. પાતળા અને ભારે કાપડ કાપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કાતરમાં સેલવાળી બેટરી ફિટ કરેલી હોય છે. તેમાં બટન આપેલું હોય છે. એ બટન દબાવવાથી કાતર ગતિમાં આવે છે. 7 નંબર છે સીધી છરી. આ કટિંગ મશીન છે. ઊભી બ્લેડને પકડવા માટે બેઝ પ્લેટ અને સીધી પ્લેટ આપેલ હોય છે. ઓપરેટરના પ્રયત્નો, વજન, મોટર, મશીનની બેઝ પ્લેટની હલનચલનથી આ સીધી છરી કામ કરે છે. વિવિધ કદ અને બ્લેડ ગતિ સાથે બજારમાં ઉપલબ્ધ છે. ગાર્મેન્ટ ઉદ્યોગમાં સૌથી વધુ આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. 8 નંબર છે રાઉન્ડ છરી. બ્લેડને દિશામાન કરવા માટે હેન્ડલ સાથે ઇલેક્ટ્રિક મોટર અને બેઝ પ્લેટ હોય છે. કાપડ કારખાનામાં કાપડ કાપવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક વિશિષ્ટ હેતુ માટે આનો ઉપયોગ થાય છે. નરમ વળાંક લાઇન કટિંગ માટે ખૂબ જ યોગ્ય છે. આ રીતનો દેખાવ સાથે આ છરી જોવા મળે છે. 9 નંબર છે સીમ રિપર સ્ટીચ ઓપનર, જેનું બીજું નામ છે. આ એક પેન જેવું જ સાધન છે, જેને સલામત રીતે ટાંકા કાપવા અને હાથથી બનાવેલ સિલાઈને ઉકેલવા માટે તેનો ઉપયોગ થાય છે. સિલાઈને કાપવા તથા ખોલવા માટે આ મશીન શ્રેષ્ઠ છે.
10 નંબર છે થ્રેડ કટર. આ પણ એક સરળ સ્પ્રિંગવાળું સાધન છે. કાપડના વધારાના દોરા કાપવા અને સાંધાને ચીરવા માટે આનો ઉપયોગ થાય છે. આ તેનો ફોટો છે. થેન્ક યુ.